નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું એ રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસને લઈ। જી હા, આ કેસમાં હવે લગભગ 9-10 મહિના બાદ તપાસનું ધમધમાટ જોરદાર શરૂ થયું છે, કારણ કે હાઈકોર્ટે આ કેસની તપાસ અત્યારે સોંપી છે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને। અને આ કેસમાં નાર્કો ટેસ્ટની પણ રજૂઆત કરવામાં આવી હતી, જો કે બાબતે કોર્ટમાં પણ મામલો પહોંચ્યો અને ગણેશ ગોંડલ જેમના પર આરોપ લાગ્યો છે, રતનકુમાર જાટ જે આરોપ લગાવી રહ્યા છે કે ભાઈ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને એમના પુત્ર ગણેશ ગોંડલ એ સંડોવાયેલા છે, એમના પર આક્ષેપ એમણે લગાવ્યો હતો। અને એટલા માટે જ પછી જ્યારે એસપી પ્રેમસુખ ડેલુ એમણે ગણેશ ગોંડલને પૂછપરછ માટે નિવેદન માટે ત્યાં સુરેન્દ્રનગર બોલાવ્યા પણ હતા। અને પછી નાર્કો ટેસ્ટની જ્યારે એ વાત આવી, નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલે પોતે સહમતિ પણ આપી છે ને એ દિશામાં પ્રક્રિયા શરૂ પણ થઈ ચૂકી છે। આજે કેટલાક ચેકઅપ માટે ગણેશ ગોંડલને ગાંધીનગર એફએસએલ લાવવામાં આવ્યા હતા। જ્યારે પણ આ નાર્કો ટેસ્ટ થતો હોય છે તેના માટે ઘણી બધી પહેલાથી તૈયારી થતી હોય છે, મેડિકલની અથવા તો એ ફિટનેસ ચકાસવામાં આવે છે, શું એ વ્યક્તિને કોઈ બીજી ગંભીર બીમારી, કોઈ બીજી કોઈ આડઅસર શરીરમાં છે કે નહીં, નાર્કો ટેસ્ટ કરવાથી શું તેમને કોઈ એવી બીમારી કે કશું કોઈ તકલીફ તો નહીં થાય ને, એ તમામ બાબતોનું ધ્યાન રાખવા માટે જ કેટલાક ચેકઅપ થતા હોય છે। એ ચેકઅપની શરૂઆત થઈ ગઈ છે અને કહેવાય રહ્યું છે કે 11 ડિસેમ્બર એટલે કે 3 દિવસ બાદ ગણેશ ગોંડલનું નાર્કો ટેસ્ટ થઈ શકે છે। હવે વિગત એવી મળી છે કે જ્યારે આ નાર્કો ટેસ્ટ થશે ત્યારે એમાંથી શું બહાર આવી શકે છે એ વિશે ચર્ચા કરીશું ને આખરે આ નાર્કો ટેસ્ટ શું હોય છે, આ નાર્કો ટેસ્ટ કર્યા બાદ આ કેસમાં કયો મોટો વળાંક આવી શકે છે એ પણ આજે સમજવાનો પ્રયત્ન કરીશું। બિલકુલ, અને સાથે બીજી અગત્યની બાબત એ છે કે માર્ચ 2025ની આ ઘટના, પહેલા આરોપ લાગે છે ગણેશ ગોંડલ સાથે, એના ઉપર એ આરોપ લાગે છે કે જે મૃતક યુવાન છે એના ઘરની બહાર જ્યારે માથાકૂટ થઈ પછી એને બોલાવીને મારપીટ કરવામાં આવી। આ જે આરોપ થયો હતો એના અમુક કલાકો પછી, એટલે 36 થી 72 કલાકના ગાળામાં એ જે યુવાન છે જે ગુમ થઈ ગયો હોય છે એનો મૃતદેહ મળી આવે છે। પણ અત્યારે ડિસેમ્બરમાં, જે માર્ચની ઘટના છે એને લઈને ડિસેમ્બરમાં શું થઈ રહ્યું છે, તો જેવી તપાસ એસપી પ્રેમસુખ ડેલુ પાસે ગઈ એ પછી બેક ટુ બેક અપડેટ્સ આવી રહ્યા છે। જે ઘટનાક્રમ સામે આવી રહ્યા છે એમાં તપાસ માટે બોલાવવામાં આવે, નિવેદન નોંધવામાં આવે। આજે આખી વાત પાટનગર ગાંધીનગર સુધી પહોંચી ગઈ, જ્યાં એફએસએલમાં ગણેશ ગોંડલને લાવવામાં આવ્યા। અને આટલા માટે ખૂબ જ અગત્યનું છે કે બહુ સંગીન કિસ્સાની અંદર જ આપણે જોયું છે કે નાર્કો ટેસ્ટ કરવાની વાત આવે છે। ઘણા એવા કેસ છે કે જેમાં ચર્ચાઓ થઈ પણ પરવાનગી મળી નથી, કેમ કે કોર્ટમાંથી પરવાનગી મેળવવી પડે છે જ્યારે કોઈના પર આરોપ હોય અને એનો જો નાર્કો ટેસ્ટ કરવો હોય, કેમ કે નાર્કો ટેસ્ટ ભારતીય ન્યાય સંહિતા મુજબ કોર્ટની અંદર એડમિસેબલ નથી। એટલે નાર્કો ટેસ્ટ કરાવીને પોલીસ આરોપી પાસેથી કોઈ મહત્વની કડી મેળવવા માંગે છે, એ પ્રકારની દલીલો કર્યા બાદ કોર્ટ એની પરવાનગી આપતી હોય છે। હવે રાજકુમાર જાટ કેસમાં નાર્કો ટેસ્ટ થવા જઈ રહ્યો છે અને એને લઈને ગાંધીનગરમાં આજે જ્યારે ગણેશ ગોંડલને લાવવામાં આવ્યા તો એની પ્રક્રિયા છે એની શરૂઆત થઈ ગઈ છે, કેમ કે 11મી ડિસેમ્બરની વાત આવી રહી છે કે ત્યારે નાર્કો ટેસ્ટ કરાશે। તો એના માટેની જે પ્રાથમિક તપાસ હોય છે એ ગણેશ ગોંડલની થઈ છે, જેને પ્રાઇમરી ટેસ્ટ કહેવામાં આવે છે, એ અત્યારે શરૂ થઈ ચૂક્યા છે। જે સેલ્ફ ડિક્લેરેશન લેવાનું હોય છે એ પણ કામગીરી થઈ ગઈ છે અને અપડેટ્સ એ પણ છે કે કેટલાક રિપોર્ટ્સ પણ કઢાવવામાં આવ્યા છે નાર્કો ટેસ્ટ કરાવતા પહેલા ગણેશ ગોંડલના સ્વાસ્થ્યને લઈને। બિલકુલ, એટલે કે રતનકુમાર જાટ કે જે રાજકુમાર જાટના પિતા છે, એમનું કહેવું છે કે મારા દીકરાને મારી નાખવામાં આવ્યું। તો એફએસએલ રિપોર્ટનો તે દાવો કરી રહ્યા છે કે 42 જેટલા ઈજાના નિશાન મળી આવ્યા હતા અને એટલે જ એમને લાગે છે, એમનું કહેવું છે કે આ તો હત્યા છે। જો કે પોલીસે જે તપાસમાં શોધ્યું છે, પોલીસ અનુસાર, પોલીસે જે વિગત મેળવી છે અનુસાર આ અકસ્માતના કારણે મોત થયું છે, કારણ કે જે એક ટ્રાવેલ બસ 3131 વાળી મળી આવી હતી એની અડફેટે આવી જતા રાજકુમારનું મોત થયું છે તેવી પોલીસની થિયરી છે। આ કેસમાં
લગભગ એ જે તે સમયે પોલીસે 150 કરતા પણ વધારે સીસીટીવી તપાસ્યા હતા અને જે તે સમયે જ્યારે પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે ત્યાંથી ઘણી બધી એવી કડીઓ પણ મળી આવી હતી, જો કે હજુ સુધી સીસીટીવી બહાર નથી આવ્યા. આવનારા સમયમાં એ વિશે પણ ખુલાસો થવાનો છે. પણ રતનકુમાર જાટ કે જેમણે સીબીઆઈ તપાસની માંગ કરી હતી, જો કે હાઈકોર્ટે એ માંગ નકારી પણ નથી, પરંતુ અત્યારે કહ્યું છે કે પહેલા એ જિલ્લા બહારના કોઈ એસપી આ બાબતે તપાસ કરી લે, પછી અમે તમને જણાવીશું. હવે તમને જણાવી દઉં કે અત્યારે તો 8 ડિસેમ્બર છે. 10 ડિસેમ્બરે હાઈકોર્ટમાં એક પ્રાથમિક રિપોર્ટ સબમિટ પણ કરવાનો છે કે ભાઈ આ આખા કેસમાં અત્યાર સુધી, એટલે કે જે એસપી પ્રેમસુખ ડેલુને તપાસ સોંપાઈ છે, એમણે રિપોર્ટ સબમિટ કરવાનો છે કે તમે અત્યાર સુધીની તપાસમાં શું મેળવ્યું, કઈ કઈ તપાસ કરી, કોના નિવેદન લીધા, તમારી તપાસમાં શું બહાર આવ્યું છે. એક રિપોર્ટ સબમિટ કરવાનો છે અને પછી 5 દિવસ પછી એટલે કે 15 ડિસેમ્બરે આ કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. તમે જુઓ 11 ડિસેમ્બરની તારીખ છે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની અને એના 4 દિવસ બાદ સુનાવણી પણ થવાની છે હાઈકોર્ટમાં. એટલે કે આ નાર્કો ટેસ્ટ ખૂબ જ મહત્વનો એંગલ સાબિત થવાનો છે. પણ આપને એ પણ જણાવી દઈએ કે આખરે આ નાર્કો ટેસ્ટ કેવી રીતે થતો હોય છે, શું હોય છે. નાર્કો ટેસ્ટનો એનો હેતુ ઉદ્દેશ એ જ હોય છે કે જે તે વ્યક્તિ જ્યારે પણ એને સોડિયમ પેન્ટોથોલ, જ્યારે એનું ઇન્જેક્શન આપવામાં આવે છે, ડ્રગ કહેવામાં આવે છે, ત્યારે એ એકદમ અર્ધ બેભાન વ્યવસ્થામાં આવી જાય છે. એ બોલી પણ શકે છે પણ એ એકદમ અચેત હોય છે, એને ખબર નથી હોતી કે ઘણીવાર આપણે જાણે કે મને તમે કોઈ સવાલ પૂછો તો મારે તમને જે જવાબ આપવાનો હોય છે એ જ આપીશ, પણ જ્યારે તમે એ ડ્રગ તમને આપવામાં આવ્યું ત્યારે તમે કંટ્રોલ ગુમાવી દો છો. પછી સામે જે પણ તમને સવાલ પૂછે એના તમે સીધા જવાબ આપી દો છો, કારણ કે એ કંટ્રોલ એ ડ્રગ લઈ લેતું હોય છે. એના કારણે આવું થતું હોય છે. એટલા માટે જ આવા નાર્કો ટેસ્ટનો ઉપયોગ થતો હોય છે. હવે આ નાર્કો ટેસ્ટની બીજી કાનૂની બાધ્યતા એ છે કે જ્યારે પણ આ ટેસ્ટ શરૂ થાય ત્યારે તમને એનેસ્થેસિયા આપવામાં આવે, એટલે તમે થોડા બેભાન થઈ જાઓ અને તમને ખબર પણ ના પડે તમારા બોડીની હલનચલન વિશે. એટલા માટે જ કોર્ટ તેને પુરાવા તરીકે માન્યતા નથી આપતી. એક પોલીસ એમાં કડી થોડી મેળવી શકે છે કે એમાંથી કોઈ એક એમને લાઈન મળી જાય કે ભાઈ આ કેસમાં હવે આ દિશામાં આપણે તપાસ કરી શકીએ કે ભાઈ ક્યાં હથિયાર છુપાવ્યું હતું, કે ભાઈ એ દિવસે કોની સાથે વાત થઈ હતી, એ જે તે કોઈ વ્યક્તિનું નામ બોલી જાય, એની તપાસ થાય. પણ આ નાર્કો ટેસ્ટમાં જે પણ નિવેદન સામે આવે એને ક્યારે પણ પુરાવા તરીકે માન્યતા પ્રાપ્ત થતી નથી. એટલે એ નાર્કો ટેસ્ટ દરમિયાન શું બહાર આવે છે એના પર નજર છે. અને બીજી વાત એ પણ કહું કે આમાં પોલીસ અધિકારી ક્યારે પણ એમાં સીધી રીતે પ્રશ્ન નથી પૂછતા. જે પ્રશ્ન જજ સાહેબ લખીને આપે છે, જ્યારે એ જે તે વ્યક્તિની સહમતિ લેવાય, કન્સેન્ટ હા પાડી દે, પછી જજ સાહેબ તમામ પ્રશ્નો લખીને આપે કે આટલા પ્રશ્નોનો જવાબ મને જોઈએ છે. પછી એફએસએલ અધિકારી જ્યારે પણ એ જે તે વ્યક્તિનો નાર્કો ટેસ્ટ કરતા હોય ત્યારે તે સવાલ પૂછે. એ ઓફિસ, એ રૂમની અંદર જ્યારે પણ એ વ્યક્તિ એન્ટર થાય, ત્યાંથી એક્ઝિટ થાય, ત્યાં સુધી તમામ રેકોર્ડિંગ પણ થતું હોય છે. પોલીસનું કામ ફક્ત એટલું જ છે કે જે તે વ્યક્તિને ત્યાં એ દરવાજા સુધી લઈ આવે ને પછી મૂકી જાય. પછી એફએસએલના જે અધિકારી છે, જે ડોક્ટરો છે, એ આખો રિપોર્ટ આપે છે ને પછી કોર્ટમાં આવે છે અને પછી જજ સાહેબ પણ નિર્ણય લેતા હોય છે અને પોલીસ પણ પોતાની તપાસ આગળ વધતી હોય છે. આ કેસમાં આવનારા સમયમાં લગભગ 3 થી 4 દિવસમાં જ કંઈક નવું આવવાનું છે એ વાત નક્કી છે. અને તમને એ પણ જણાવી દઉં કે ગણેશ ગોંડલના સમર્થકો પણ એમણે માંગ કરી છે. એમનું કહેવું છે કે તમે રતનકુમાર જાટ એમનું પણ નાર્કો ટેસ્ટ કરાવો, અમારે એકલાનો નહીં, એમનો પણ કરાવો, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. શું હવે એ બાબતે આગળ આવશે કે કેમ, એ પણ એક મોટો સવાલ છે. કારણ કે એમના પર પણ એ લોકો તરફથી આક્ષેપ થઈ રહ્યા છે કે તમે ખોટી રીતે અમારી છબી ખરડવાનો પ્રયત્ન કરી રહ્યા છો, ખોટા આક્ષેપ લગાવી રહ્યા છો. શું રતનકુમાર જાટ એ પણ સામે આવશે ખરા, એ પણ એક મોટો સવાલ. બિલકુલ. અને ધર્મેશ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ધર્મેશ, ઘણા બધા કિસ્સામાં નાર્કો ટેસ્ટનું નામ ઉઠે છે. એવા કેસીસ આપણી સમક્ષ છે કે જ્યાં આરોપીના નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવે છે પણ કોર્ટમાંથી એ પરવાનગી મળી શકતી નથી. બહુ જૂજ એવા કેસ હોય છે કે જ્યાં પરવાનગી મળી જાય છે. એમાંનો એક કેસ આ થઈ ગયો છે રાજકુમાર જાટવાળો જે કેસ છે. એમાં શું થઈ શકે છે આગળ આ ઘટનાક્રમ પછી, કેમ કે નાર્કો ટેસ્ટ પછી જે કડીઓ મળે છે એ ખૂબ જ મહત્વની સાબિત થતી હોય છે. મુફદ્દલ, જેમ વિકાસે કીધું, દૂધનું દૂધ ને પાણીનું પાણી. આ 8 કે 9 મહિના પહેલાનો જે બનાવ છે, માર્ચ મહિનાનો, એ બનાવની તપાસ જ હવે શરૂ થઈ છે. આપણે કહેવું પડે કે રાજકોટ રૂરલ પોલીસે જે તે સમયમાં જે તપાસ કરી, કે જે ફરિયાદ ન લીધી રતનકુમાર જાટની, અને આખરે ન્યાયતંત્ર પાસે આખો મુદ્દો ગયો અને ન્યાયતંત્રએ જ્યારે તપાસના આદેશ આપ્યા
ત્યારે પ્રેમસુખ ડેલુ જેવા તટસ્થ અધિકારીને આ તપાસ સોંપાય અને હવે આ ગોંડલનો મામલો ગાંધીનગર એટલે એફએસએલ ગાંધીનગર એટલે હું એ સંદર્ભમાં કહું છું, એફએસએલ ગાંધીનગર છે એટલે અને સુરેન્દ્રનગર સુધી પહોંચ્યો છે. હવે મહત્વની વાત એ છે કે ભૂતકાળમાં આ રીતે ઘણા રાજકીય વ્યક્તિઓના પણ એવા જે પેચીદા કેસમાં નાર્કો ટેસ્ટ થયા છે અને નાર્કો ટેસ્ટના રિપોર્ટ ભલે આજે કોર્ટમાં એની સબમિટ માટે જે કાંઈ એની આચારસંહિતા હોય, પરંતુ આ કેસમાં એક વાત નક્કી છે મુફદ્દલ કે મહત્ત્વની કડીઓ કંઈક પોલીસને હાથ લાગી છે અને એ અંતે આ જે સંકેત પણ એવા મળી રહ્યા છે કે 10મીએ પ્રોગ્રેસ રિપોર્ટ આજથી તમે જુઓ 4 દિવસ અગાઉ 11મી ડિસેમ્બરે આમનો નાર્કો ટેસ્ટ થશે ગણેશ ગોંડલનો, તો એ નાર્કો ટેસ્ટની તૈયારી આજથી જ શરૂ થઈ. સુરેન્દ્રનગર પોલીસ આવી, અહીંયા જે લેખિત સંમતિપત્ર હોય, આ તમામ વસ્તુઓ જોતાં એક વાત નક્કી છે, કારણ કે જે તે સમયે એક રતનકુમાર જાટ હોય કે અન્ય કોઈ વિશ્લેષક હોય, એમણે પણ કહ્યું હતું કે જે 42થી 47 ઘા જે લાગ્યા છે એ અકસ્માતમાં ન હોય. બીજી વાત, જે બસનો ડ્રાઈવર મહાસાગર ટ્રાવેલ્સનો છે એમણે રોજડું ભટકાણું હતું એવું માલિકને કીધું હતું, માણસ ભટકાણો કે માણસ મરી ગયો છે, મૃત્યુ પામ્યો છે નહોતો. એટલે રાજકુમાર જાટની હત્યા કે અકસ્માત એનો આખો મામલો હવે સુરેન્દ્રનગર પોલીસના જેને કંઈ અધિકારી કહી શકાય પ્રેમસુખ ડેલુ એસપીના હાથમાં છે અને 10મીએ પ્રોગ્રેસ રિપોર્ટ સોંપશે એ પહેલાં સૌથી વધુ ઉત્તેજના જે તપાસની છે એ નાર્કો ટેસ્ટની છે. નાર્કો ટેસ્ટમાં જેમ કીધું ગણેશના સમર્થકોએ પણ સામે રતનકુમાર જાટનો માગ્યો છે. ધર્મેશ, આમાં આપણે જ્યારથી જોયું છે કે એસપી પ્રેમસુખ ડેલુને તપાસ સોંપાઈ, ઘણા બધા કિસ્સામાં આપણે જોતા હોઈએ છીએ કે તપાસ મંથર ગતિએ ચાલી રહી છે એવા આરોપો થતા હોય છે. પણ આ કિસ્સામાં જ્યારે મામલો હાઈકોર્ટમાં ગયો અને હાઈકોર્ટે એવું સૂચન કર્યું કે ભાઈ કોઈ અન્ય જિલ્લાના કોઈ ઉચ્ચ અધિકારીની રાહબરી હેઠળ તપાસ સોંપાય, એસપી પ્રેમસુખ ડેલુનું નામ આવે અને પછી જે ફટાફટ તપાસ થઈ રહી છે, આમાં જે હવે આગળ જે ડેલુની જે તપાસ છે, ખાસ તો હું એમના એંગલથી પૂછવા માંગુ છું, લાગે છે કે બહુ જલ્દી આમાં ઘણા બધા સમીકરણો સામે આવશે? ચોક્કસ, મેં શરૂઆતમાં જ કહ્યું છે કે આ તપાસ જ હવે શરૂ થઈ આ કેસની. અને તમે જુઓ કે 4 અધિકારીના નામ આવ્યું કે રાજકોટ રૂરલ અથવા રાજકોટ સિવાયના કોઈ પણ અધિકારી, રતનકુમાર જાટના વકીલને કહેવામાં આવ્યું હતું કે તમને 4 એસપીના નામ આપીએ છીએ, તમે જે પસંદ કરો. એમાં પ્રેમસુખ ડેલુનું જ્યારે નામ આપ્યું. અને બીજું સૌથી મહત્વની વાત છે જેડી પુરોહિત ડીવાયએસપી, એમને માત્ર રેકર્ડની કામગીરી કરવાની છે. એટલે તમે જો હાઈકોર્ટના આદેશમાં, કારણ કે આ જે છે એ હાઈકોર્ટમાં સબમિટ થવાનો છે રિપોર્ટ, ત્યારે એના એક જેને કહેવાય રાઇટરી કહી શકાય, એ રાઇટરી માટે પણ નિષ્ણાંત અધિકારી પ્રેમસુખ ડેલુને આપ્યા છે. ધાંગધ્રા ડીવાયએસપી છે. આ તમામ જોતા એવું લાગી રહ્યું છે કે કેસની તપાસ થઈ રહી છે અને એટલે જ કહું છું કે જે કાંઈ હોય આ કેસમાં પણ ગોંડલનો હાઈ પ્રોફાઇલ કેસ એટલે થયો છે. બીજું, રાજસ્થાની રતનકુમાર જાટ ત્યાં પાઉંભાજી વેચતો હોય અને એના એક ઉચ્ચ શિક્ષણ તરફ જતો એક યુવકનું આ રીતે મોત થાય, એ પણ એક સંસદ અને વિધાનસભામાં ગાજેલો મુદ્દો છે. એટલે તપાસ થવી બહુ જરૂરી હતી અને એમાં આ તપાસ હવે નાર્કો સુધી પહોંચી રહી છે. આજથી જ એની પ્રક્રિયા શરૂ થઈ છે. એટલે જ મેં આપને કીધું કે ગાંધીનગર સુધી એટલે એફએસએલ સુધી આ વાત પહોંચી છે. જોવાનું એ છે કે ગણેશ ગોંડલની પણ રાજકીય કારકિર્દી મહત્વની છે, કારણ કે એક કહી શકાય કે સૂચિત ઉમેદવાર પણ ગોંડલ બેઠકના અગાઉ કેટલાય નિવેદનોમાં બોલ્યા છે. એટલે એમને માટે પણ આ ટેસ્ટ સમો છે કે નાર્કો ટેસ્ટ કે જે કાંઈ આવે અથવા જે આરોપો થઈ રહ્યા છે એનું કઈ રીતનું ખંડન થાય છે, તપાસમાં શું આવે છે, તપાસ પહેલાં પ્રોગ્રેસ રિપોર્ટ પહેલાં કોઈ એફઆઈઆર નોંધાય છે. આ તમામ રહસ્યોને પ્રશ્નો અત્યારે આ તપાસમાં એટલે સર્જાયા છે કે જેને કહેવાય કે 24/7 કદાચ સુરેન્દ્રનગર એસપી આ તપાસ હાથ ધરી છે અને એને કારણે સૌથી પહેલાં જ્યારે 13 વ્યક્તિઓને બોલાવ્યા ત્યારે ગણેશ સહિત સૌને બોલાવ્યા હતા. અને બીજું એક કાળા કલરની ગાડી, એટલે કાળા કલરની જે કારવાળી કાચવાળી જે ગાડી છે, કાર છે, એ રહસ્ય સંજોગો છે. એમાં 2 નિવેદનો પણ લેવાયા છે. એટલે સમગ્ર ગણેશ ગોંડલ સહિત સાથીદારોની પૂછપરછ, નાર્કો ટેસ્ટ, આ તમામ જોતા એવું લાગી રહ્યું છે કે પ્રોગ્રેસ રિપોર્ટમાં કાંઈક અંશે ભલે કોર્ટમાં હાઈકોર્ટમાં સબમિટ થશે પણ કાંઈક અંશે કદાચ દૂધનું દૂધ ને પાણીનું પાણી અથવા કાંઈક સંકેત તો મળશે કે આ હત્યા કે અકસ્માત. જી ઠીક છે, આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે જે પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર થવાનો છે જેને
લગભગ 48 કલાક જેટલો સમય બાકી છે જે સબમિટ થવાનો છે એને, અને એના પછી કદાચ નાર્કો ટેસ્ટ થવાનો છે. એટલે એ ટાઈમિંગ પણ ધ્યાન ખેંચે એવું છે. પણ આ બધાની વચ્ચે અમારા સંવાદદાતા નિકુંજ જાની આજે ગાંધીનગરમાં સતત આ જે ઘટનાક્રમ છે એના ઉપર નજર રાખીને હતા, અને ત્યાં FSL ખાતે એમને લાવવામાં આવ્યા. ત્યાં શું શું તપાસ થઈ અને ફરી પાછું એ ટેસ્ટ થયા બાદ પોલીસ ગણેશ ગોંડલ લઈને નીકળી ગઈ, એ રિપોર્ટ ઉપર પણ એક નજર કરી. રાજકુમારના અપમૃત્યુ કેસની અંદર, તેના શંકાસ્પદ મૃત્યુ કેસની અંદર ગણેશ જાડેજા, ગણેશ ગોંડલને આજે FSL નાર્કો ટેસ્ટ માટે લાવવામાં આવ્યા હતા. લગભગ 3 કલાક સુધી ગણેશ જાડેજાનું નાર્કો પહેલાના જે મહત્વના પ્રાઇમરી ટેસ્ટ થતા હોય છે તે ટેસ્ટ કરવામાં આવ્યા. મારી પાછળ આપ જે જોવો છો તે ગાંધીનગરની FSL લેબ છે. મહત્વનું છે કે આ ટેસ્ટમાં વ્યક્તિ જે છે તેનો સાયન્ટિફિક તપાસ પદ્ધતિ જે છે તે કરવામાં આવતી હોય છે. આરોપી અથવા તો સંદિગ્ધ વ્યક્તિને સત્ય બોલાવવા માટે તેની જાગૃતિનું લેવલ જે છે તે ઘટાડવામાં આવતું હોય છે, જેને નાર્કો ટેસ્ટ કહેવાય છે. અને ત્યારબાદ આ ટેસ્ટમાં વ્યક્તિને સોડિયમ પોટોથિલ નામનું જે ઇન્જેક્શન દવા જે છે તે અપાય છે, જેના કારણે તે વ્યક્તિ ટ્રાન્સ સ્ટેજ અથવા તો અર્ધબેભાન સ્થિતિમાં પહોંચી જાય છે અને વ્યક્તિ સામાન્ય રીતે જાણે અજાણે સાચી માહિતી જે છે તે આપે છે. મનમાં વિચારવાનું અથવા તો ખોટું બોલવાનો અવકાશ નથી રહેતો, અને તેના કારણે જે પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે તેનો જે વ્યક્તિ જે છે તે સાચો ઉત્તર આપશે તે પદ્ધતિ આધારિત આ ટેસ્ટ છે. પરંતુ મહત્વનું છે કે આ ટેસ્ટ થાય તે પહેલા જે તે વ્યક્તિની કન્સલ્ટ જરૂરી હોય છે, તેને પોતે આ ટેસ્ટ કરવા માટે તૈયાર છે તે પ્રકારનું સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે. તેનું બીપી, તેની માનસિક સ્થિતિ, તેનું અન્ય પેરામીટર્સ, તેની શારીરિક ક્ષમતા જે છે તેના પણ પ્રી ટેસ્ટ થતા હોય છે. તો માનવામાં આવી રહ્યું છે કે ગણેશ જાડેજા, ગણેશ ગોંડલના આજે નાર્કો ટેસ્ટ પહેલાના જે પ્રી ટેસ્ટ અથવા તો પ્રાઇમરી જે પણ ઇન્ફોર્મેશન લેવાની હોય છે, પ્રાઇમરી જે પ્રકારના મેડિકલ તપાસ થતી હોય છે, તે પ્રાઇમરી મેડિકલ તપાસ આજે કરવામાં આવી છે. અને રાજકુમારના કેસ સંદર્ભને લઈને હવે આગામી દિવસોમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટ જે છે તે કરવામાં આવશે, જેમાં તેને અહીં લાવવામાં આવશે અને નાર્કો એક્સપર્ટની સમગ્ર ટીમ સાથે વિડીયો રેકોર્ડિંગ સાથે ગણેશ જાડેજા જે છે તેનું નાર્કો ટેસ્ટ કરાશે. પરંતુ આજે લગભગ 3 કલાક સુધી ગણેશ જાડેજાને અહીં FSL લાવવામાં આવ્યો અને તેના અલગ અલગ નાર્કો ટેસ્ટ પહેલાના પ્રી ટેસ્ટ જે થતા હોય છે તે કરવામાં આવ્યા, તે પ્રકારની માહિતી મળી રહી છે. બિલકુલ, આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે સિનિયર એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. હાર્દિકજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ગુજરાતમાં રાજકુમાર જાટ કેસની ખૂબ જ ચર્ચા થઈ રહી છે અને આ મુદ્દો તો દેશની સંસદમાં પણ ગુંજ્યો હતો, અને હવે આ જ કેસમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ થવા જઈ રહ્યો છે. આપના અનુભવ અનુસાર શું કહેશો કે એક નાર્કો ટેસ્ટ કોઈ પણ કેસ માટે કેટલો મહત્વનો હોય છે અને એનાથી કેસને કેટલી અસર થતી હોય છે, તપાસમાં કેટલી મદદ થતી હોય છે? આ બેઝિકલી એક કોરોબોરેટિવ પીસ ઓફ એવિડન્સ ભેગો કરવા માટેની વસ્તુ છે કે જેની અંદર ક્યારેક પોલીસને કોઈ કન્ક્લુઝન પર ક્લિયર ન પહોંચી શકાય, તો એવા કિસ્સાઓની અંદર જ્યારે એક્યુઝ હોય અથવા કોઈ સાક્ષી હોય કે જ્યારે બી જે પણ વ્યક્તિનું પ્રોપર ઇન્વેસ્ટિગેશન ન થઈ શકતું હોય, એના જવાબો ક્લિયર ના આવી શકતા હોય, ત્યારે એને એવી પરિસ્થિતિમાં મૂકવામાં આવે કે જેની લોજિકલ જે વિચારવાની શક્તિ છે એ હીન થઈ જાય, એવું એને સિલેક્ટિવ આ જે મટીરિયલ આપવામાં આવે છે દવાઓ, અને એના દ્વારા એ જે પણ વ્યક્તિ બોલે, ખોટું બોલવા માટે એને સમજવું પડે, મગજ વાપરવું પડે, પણ આ એવી પરિસ્થિતિમાં એને મૂકી દેવામાં આવે કે ખોટું ન બોલી શકે અને એનું વિચારવાની શક્તિ હીણ થઈ જાય, જેના કારણે જે પણ બોલે સાચું બોલે. તો એવી પરિસ્થિતિમાં આને જ્યારે આજે પ્રી ટેસ્ટ થઈ ગયા છે, તો હવે ડોક્ટર્સની હાજરીમાં, સાયકોલોજીસ્ટની હાજરીમાં અને એક્સપર્ટ્સની હાજરીમાં આમની પર આ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે અને એનું જે પણ ઇનપુટ્સ આવશે એની આગળ પોલીસ એમની કાર્યવાહી કરશે. બિલકુલ, આભાર હાર્દિકજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ જે ઇનપુટ્સ આવશે એના આધારે આગળ કેસ વધવાનો છે. પણ તમે જુઓ, આ જ્યારથી SP પ્રેમસુખ ડેલુને આ કેસની તપાસ સોંપવામાં આવી
એક જ વિગત સામે આવી છે કે એમણે ગણેશ ગોંડલ સહિત 13 લોકોને ત્યાં બોલાવ્યા હતા અને લાઇનમાં બધાને ઊભી રાખીને કદાચ એમની એક પૂછપરછ કરી હશે, એ આપણને એ સામે આવ્યું હતું. પણ પાછલા બારણે એમણે શું કોઈ સીસીટીવી તપાસ્યા છે, શું FSL રિપોર્ટની ઉપર જઈને એમણે બીજી વિગત મેળવી છે, આ કેસ સાથે જેટલા પણ લોકો છે શું મીડિયા સમક્ષ ના આવ્યા વગર એમણે એમના નિવેદન લીધા છે, એ તપાસનો વિષય છે. આપણને 10 ડિસેમ્બરે થોડું જાણવા મળશે કે આખરે SP પ્રેમસુખ ડેલુની તપાસ જે દિશામાં જઈ રહી છે એમાંથી શું બહાર આવ્યું છે એ તો ખબર પડશે. પણ એ બધાના આધારે તમે જુઓ કે 10 તારીખે પ્રેમસુખ ડેલુ સાહેબનો એમનો પ્રોગ્રેસ રિપોર્ટ, 11 તારીખે થાય છે આ નાર્કો ટેસ્ટ, અને પછી 15 તારીખે હાઈકોર્ટ શું કન્ક્લુઝન પર પહોંચે છે, શું નિર્દેશ આપે છે અથવા તો અવલોકન શું કરે છે, એ ખૂબ જ મહત્વનું સાબિત થશે. બિલકુલ. અને આપણી સાથે જયંતભાઈ મોડ જોડાઈ ગયા છે, જે રાજકુમાર જાટનો જે પરિવાર છે એમના વકીલ છે. જયંતજી, સ્વાગત છે આપનું. જયંતજી, નાર્કો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, એક તરફ આરોપી ગણેશ ગોંડલનો, બીજી તરફ માગ એ પણ થઈ રહી છે કે રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ થાય. आपकी શું प्रतिक्रिया है? जी नमस्कार जी। ये जो नार्को टेस्ट के लिए जो SIT ने जो किया है, इसका हम लोग पुलिस का और माननीय न्यायालय का हम लोग स्वागत करते हैं। हम तो पहले दिन से हम लोग कह रहे हैं कि भाई आप रतनलाल जी का भी नार्को टेस्ट कराओ, दूध का दूध, पानी का पानी हो जाएगा। हम तो तैयार है पहले दिन से। जी। तो रतन जी का भी अगर मामला आएगा नार्को टेस्ट को लेकर, तो फिर आपकी क्या प्रतिक्रिया है उसमें? देखिए, हमने तो 9 तारीख को जब ये घटना हुई थी, 9 मार्च को जो पहली बार जब ये सेकंड जो पुलिस की रिपोर्ट आई थी, 42 जो इनके शरीर पे चोटों के निशान आए थे, उस टाइम भी बाई मीडिया हमने ये कहा था कि रतनलाल जी जो बोल रहे हैं वो सच बोल रहे हैं, और आपको कहीं भी लगता है जरूरत पड़े तो नार्को टेस्ट देने के लिए हम लोग रेडी हैं। और ये अन्याय हुआ है। सारे इतने दिन से ये आंदोलन चल रहा है, इतने दिन से सारी तमाम मीडिया जो ये मामला उठा रहे हैं, हर एंगल के अंदर जो पहला जो फुटेज पुलिस ने जारी किया, उसके घर में राजकुमार जाट घुसते हुए दिखाई दे रहा है। जयंत जी, लेकिन अभी जो जांच चल रही है, अभी जो SP प्रेमसुख डेलू को जांच दी गई, उसके बाद से जो तेजी से एक के बाद एक घटनाक्रम सामने आ रहे हैं, और जिस तरह से वो बुला रहे हैं, जिस तरह से नार्को की कामगिरी हो रही है, अब आपको कैसा लग रहा है? बेशक जो टीम है हमारी, जो जिसका SIT का जो सिलेक्शन माननीय न्यायालय ने किया है, ये गुजरात की सबसे बेस्ट टीम है। पूरे गुजरात को इन पे भरोसा है, और इन्हीं भरोसे के साथ में हम इनसे न्याय की उम्मीद कर रहे हैं। ठीक है। और बहुत अच्छा ये टीम, पुलिस की टीम काम कर रही है। बाकी 10 तारीख को ये लोग अपनी रिपोर्ट सबमिट करेंगे, आगे क्या होता है वो देखते हैं। ठीक है, हमारी लड़ाई जारी रहेगी। जी धन्यवाद जयंत जी। तो આ હતા રાજકુમાર જાટ પરિવારના વકીલ. એમનું કહેવું છે કે અમે તો શરૂઆતથી કહી રહ્યા હતા કે નાર્કો ટેસ્ટ થવો જોઈએ, જ્યારે એ કામગીરી થઈ રહી છે તો અમે આવકારીએ છીએ, અને અમે તૈયાર પણ છીએ જો અમારા તરફથી પણ નાર્કો ટેસ્ટ કરાવવાનો આવે, કેમ કે અમને ભરોસો છે કે આ પ્રક્રિયા પછી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. બિલકુલ. એટલે જે ગણેશ જાડેજાના સમર્થકો તરફથી માંગ થઈ હતી કે ભાઈ રતનકુમાર જાટનો પણ થવો જોઈએ નાર્કો ટેસ્ટ, તો એ લોકો તો તૈયાર જ છે. હવે જો પોલીસ ઈચ્છે તો આ દિશામાં પણ આગળ વધી શકે. જોવાનું રહેશે કે આમાં નાર્કો ટેસ્ટ થાય છે કે કેમ. હવે નજર એના પર છે કે આખરે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ થશે, એમાંથી કઈ એવી મહત્વની વિગત સામે આવે છે. ભૂતકાળમાં ઘણા એવા ઉદાહરણ આપણે જોયા છે કે નાર્કો ટેસ્ટ કોઈ કામના રહ્યા નથી, પણ ભૂતકાળમાં એવા કિસ્સા પણ છે કે એ જ નાર્કો ટેસ્ટના આધારે પોલીસને એક લાઈન તો મળતી હોય છે, કડી પણ મળતી હોય છે, અને એમાં ઘણા ટ્વિસ્ટ પણ, ટર્ન પણ આવતા હોય છે. અને આ કેસમાં પણ એવું છે. આ કેસમાં શરૂઆતના સમયગાળાથી ઘણી બધી આમાં એવી ગુથ્થી ઉલझેલી છે કે એને સુલઝાવી ખૂબ જ મુશ્કેલ છે. એ અત્યારે પોલીસના હાથમાં આખો મામલો છે. પોલીસ શું બહાર લઈને આવે છે જોવાનું રહેશે. અગાઉ જે કુવાડવા પોલીસ મથકે જે મામલો દાખલ થયો હતો, એમાં ફક્ત અકસ્માતે મોતનો ગુનો દાખલ થયો છે. પોલીસે પુરવાર પણ કર્યું. પોલીસે જે તે ડ્રાઈવરને પણ પકડી લાવી હતી. એ બસ પણ પોલીસે, ટ્રાવેલ બસ પણ પોલીસે ઝડપી. FSL નો પ્રાથમિક રિપોર્ટ પણ એવું કહે છે કે અકસ્માતે મોત થયું છે. ભલે 42 ઇજાના નિશાન હોય, પણ FSL તો પ્રાથમિક રિપોર્ટ એવું જ કહેતો હતો કે અકસ્માતે મોત થયું છે. પણ હવે જોવાનું રહેશે કે આ નાર્કો ટેસ્ટમાં આગળ શું આવે છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જીતેન્દ્રજી જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. જી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, ઘણા લાંબા સમય પછી આમ નાર્કો ટેસ્ટની ચર્ચા ગુજરાતમાં થઈ રહી છે, અને હવે ગણેશ ગોંડલનો જ્યારે નાર્કો ટેસ્ટ થવા જઈ રહ્યું છે, શું લાગી રહ્યું છે આગળ આ પ્રકરણમાં કેવા ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવી શકે છે? હવે પ્રશ્ન તો એ થાય છે કે જ્યારે
નાર્કો ટેસ્ટ થશે અને શું પરિણામ આવે છે અને હાઈકોર્ટ કઈ રીતે પછી એનું મૂલ્યાંકન કરી અને કઈ રીતે ડિક્લેર કરે છે. આક્ષેપ ને પ્રત્યાક્ષેપ તો આ ટાઈમ સુધીમાં ઘણા બધા થયા છે અને એક તટસ્થ ઘટના બનાવી મૂકી છે. અને અત્યારે જયારે ગણેશનું નાર્કો ટેસ્ટની વાત ચાલે ત્યારે ગોંડલમાં ગણેશના સમર્થકો એવું પણ કહી રહ્યા છે કે ભાઈ રાજકુમાર જાટના પિતા છે એમનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. એ લોકો પણ એ માંગ કરી રહ્યા છે. એમને જીતેન્દ્રજી એક વાત તો નક્કી છે કે ગણેશ ગોંડલ ખૂબ કોન્ફિડન્સમાં છે, કારણ કે ના પણ પાડી શકતા હતા કે હું નહીં આપું, પણ એમણે મંજૂરી આપી કે હું તૈયાર છું નાર્કો ટેસ્ટ માટે. એટલે એ પણ એ તો ફૂલ કોન્ફિડન્સમાં છે કે ભાઈ તમારે જેટલી તપાસ જેવી રીતે કરવી હોય કરી લો. જો પણ પહેલી વાત એ તમને સ્પષ્ટ કહી દઉં કે પ્રથમથી જ આ કેસમાં ગણેશ ગોંડલ અથવા જયરાજસિંહનો કોઈ હાથ હોય એવું ગોંડલમાં ન હોય એવું ચર્ચાઈ રહ્યું હતું. અને જે કઈ ઘટના આકસ્મિક બની હતી અને એમાં કદાચ માનો કે બંગલા પાસે થોડું સપાટ કે થોડું ઘણું એવું થયું હોય, પણ હત્યા તો આમના દ્વારા ન જ થઈ હોય એવું લોકમુખે અત્યાર સુધી ચર્ચાઈ રહ્યું છે. એટલે સ્વાભાવિક છે ગણેશ જો નિર્દોષ હોય એટલે એને કોન્ફિડન્સ તો દેખાવાનો જ છે 100%. બિલકુલ આભાર અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. એટલે કે એક બંને પક્ષ તરફથી જોરદાર ફૂલ કોન્ફિડન્સ છે. હવે પોલીસ તપાસમાં બહાર આવશે કે આખરે કોણ આમાં દોષિત છે, કોણ નિર્દોષ છે, અને આમાં જો જેણે પણ ખોટું કર્યું છે એની સજા ચોક્કસથી મળવી જોઈએ. અને જો પછી અકસ્માતે મોત થયું છે તો એ પણ સીધી રીતે બહાર આવવું જરૂરી છે. અને આમાં જે આક્ષેપ થઈ રહ્યા છે એ પછી એના દાગ પણ દૂર થઈ જશે. પણ હવે નજર છે કે આખરે નાર્કો ટેસ્ટમાં શું પરિણામ બહાર આવે છે, હાઈકોર્ટ શું વલણ અખત્યાર કરે છે. અમે આ કેસના જે એસપી છે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડીલુ સાહેબ જે તપાસ સોંપીને એમનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. એમણે કહ્યું કે અત્યારે અમે આ બાબતે કશું નિવેદન નહીં આપી શકીએ, હાઈકોર્ટમાં એક રિપોર્ટ આપીશું પછી તમામ વિગત બહાર આવશે. જોવાનું રહેશે કે 10 તારીખે શું થાય છે, 11 તારીખે શું થાય છે, અને પછી હાઈકોર્ટની 15 ડિસેમ્બરની સુનાવણીમાં શું અવલોકન, શું દિશા નિર્દેશ આવે છે એના પર પણ નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.